ડૉક્ટર ડી.કે. વરુ, આચાર્ય અને ડીન, બાગાયત મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ. આપણે જાણીએ છીએ કે બાગાયતની અંદર ફળપાકોનું મહત્ત્વ ખૂબ છે અને ફળપાકોની અંદર પણ કેરી એટલે આપણે તરત જ મોઢામાં પાણી આવી જાય. આંબો જે છે એ ફળોનો રાજા છે અને એ આંબાની અંદર આજે આપણે એની જે વેરાયટીઓ છે, જાતો, ઘણી બધી જાતો છે. એમાંથી સારામાં સારી, ખૂબ સરસ અને આપણને ગૌરવ આપે એવી આપણી જે જાત છે એ કેસર કેરી છે. તો મિત્રો, જે કેસર કેરી છે એ આપણે જે જુનાગઢ અત્યારે બેઠા છીએ, આ જે વિસ્તાર છે, આ એનું જન્મસ્થળ છે. આપણે એની શરૂઆતથી જ વાત કરીએ. મિત્રો, આ જે ઘટના છે એ લગભગ 1930ની ઘટના છે. જુનાગઢ રાજ્ય છે. જુનાગઢ રાજ્યના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા રાજ કરે છે અને એમના એક વજીર હતા, સાલેભાઈ. જુનાગઢના નવાબ અને વજીર બંને બાગાયતી પાકોના ખૂબ શોખીન. સાલેભાઈ જે થઈ ગયા એ એમના વજીર, અને વંથલીની અંદર ચામસી અને રવાયુ નામની ઓજત કાંઠે બે સીમ આવેલી હતી અને સાલેભાઈનું કહેવાય છે કે ત્યાં એક નાનું એવું ફાર્મ હતું. આ જ સમય હતો એટલે કે આંબાની અંદર કેરીઓ લાગેલી હતી અને હાર્વેસ્ટિંગ એટલે કે વેળો મુકાઈ ગયો હતો. તો સાલેભાઈને એમ થયું કે ચાલ મારી વાડીએ પણ હું જઈ આવું, શું પોઝિશન છે. તો એક દિવસ સાલેભાઈ આ સમયે લગભગ મે મહિનામાં હાર્વેસ્ટિંગ ચાલુ હતું, એ સમયે એની વાડીએ એટલે કે વંથલીની અંદર જે ચામસી રવાયુ સીમ છે ત્યાં જોવા માટે ગયા. એ સમયે એની વાડી એટલે એની ફાર્મની બાજુમાં બીજા એક ખેડૂતની વાડી હતી, ત્યાં પણ હાર્વેસ્ટિંગ એટલે કે વેળો ચાલુ હતો. તો સાલેભાઈને એમ થયું કે ચાલો બાજુવાળાના ખેડૂતનું પણ આપણે જોઈએ. તો ત્યાં એ જોતાં જોતાં જે વેળો ચાલુ હતો, હાર્વેસ્ટિંગ ચાલુ હતું, જોતાં જોતાં એને કંઈક નવું લાગ્યું. એટલે કે એ જે વાડી હતી એમાં 4 ઝાડવા જુદા લાગ્યા કે જેની અંદર જે કેરીઓ બેઠેલી હતી એ અન્ય જે બાગની, અન્ય જે ઝાડની કેરીઓ હતી એના કરતાં જુદી હતી. એટલે સાલેભાઈ તો હોશિયાર માણસ હતા એટલે તરત જ એને એમ કહીએ ને કે ઈશારામાં સમજી ગયા અને ખેડૂતને કીધું કે ભાઈ આ 4 ઝાડની જે કેરીઓ છે એ અલગ રાખી અને મારે ઘરે મોકલાવી દેજો. એટલે ખેડૂતોએ એને ઘરે મોકલાવી દીધી. ત્યાર પછી સાલેભાઈએ એ કેરીઓને એના ઘરે પકાવી અને પછી સાલેભાઈએ એમના આ જે આપણે જુનાગઢ છે એવી રીતે માંગરોળ પણ સ્ટેટ હતું અને માંગરોળના જે સ્ટેટના નવાબ હતા શેખ જહાંગીર મિયાં, એ એમના મિત્ર હતા. એટલે સાલેભાઈ આ જે પાકેલી કેરીઓ છે એ માંગરોળ ખાતે શેખ જહાંગીર મિયાંને પ્રેઝન્ટ કરી. હવે જ્યારે પ્રેઝન્ટ કરી એટલે જહાંગીર મિયાંને પણ નવાઈ લાગી અને એણે એના જે દરબારીઓ હતા એ બધાને દરરોજ દરબાર તો ભરાતો હોય એટલે એ દરબારીઓની અંદર આ પાકેલી કેરી છે એને પ્રેઝન્ટ કરી અને બધાને ચખાડી. એટલે મિત્રો, કહી શકાય કે અત્યારે વૈજ્ઞાનિક ભાષામાં અમે પણ આવું કંઈ સંશોધન કરતા હોય તો એનો ઓર્ગેનોલેપ્ટિક ટેસ્ટ કરતા હોઈએ છીએ. તો એવી રીતે એણે આ જે કેરીઓ પાકેલી હતી એનો ટેસ્ટ કરાવ્યો. તો બધા જ દરબારીઓએ જે ટેસ્ટ કરી અને આ કેરી જે હતી એને ખૂબ વખાણી કે ભાઈ આપણા વિસ્તારની અંદર જે કાંઈ કેરીઓ થાય છે એના કરતાં આ કંઈક જુદી છે. એટલે દરેક દરબારીઓએ એમ કીધું કે ભાઈ આનું કંઈક આપણે નામ આપવું જોઈએ. એટલે જે તે વખતે એ શેખ જહાંગીર મિયાં અને દરબારીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે સાલેભાઈ જે છે આ કેરીનું સંશોધન કરી આવ્યા છે તો આપણે શા માટે એના નામે જ આ નામ આપીએ. અને તરત જ એ સમયે એને સાલેભાઈની આંબળી એવું નામ આપવામાં આવ્યું અને એ સમયે સાલેભાઈને એવોર્ડ આપ્યો એટલે કે સાલેભાઈનો ખિતાબ જે છે એને આપવામાં આવ્યો. આ ચેપ્ટર એક અહીં પૂરું થયું. ત્યાર પછી આ જે ઘટના બની એની જાણ જુનાગઢના નવાબને થઈ. હવે જુનાગઢના જે નવાબ હતા એ સમયના, એ પણ ખૂબ બાગાયતના શોખીન હતા અને એ સમયે એમણે આયંગર સાહેબ કરી અને જે હોર્ટિકલ્ચરિસ્ટ કહી શકાય કે જે બાગાયતના નિષ્ણાત કહી શકાય એવા એક નિષ્ણાતને નોકરી ઉપર રાખેલા હતા. એટલે નવાબે તરત જ આયંગર સાહેબને એમની કચેરીમાં બોલાવ્યા અને એમને કીધું કે જાઓ તમે આ જે ઘટના બની છે માંગરોળની અંદર કે સાલેભાઈની આંબળી નામની જે કંઈ જાત છે એ અમને બહાર પાડીએ તો આની તપાસ કરો કે આ શું થયું છે. એટલે આયંગર સાહેબ છે તરત જ એણે સાલેભાઈનો સંપર્ક કર્યો અને સાલેભાઈ અને આયંગર સાહેબ બંને વંથલીની જે મૂળ જે એનું જન્મસ્થળ કહી શકાય એ ચામસીને રવાયુ જે બાગ હતી ત્યાં જે સાલેભાઈ છે આયંગર સાહેબને ત્યાં લઈ ગયા અને એ જે ઝાડ હતા એમણે બતાવ્યા. હવે હકીકતે એ સમય એવો હતો કે હાર્વેસ્ટિંગ થઈ ગયું હતું એટલે કેરીઓ નહોતી
હવે આયંગર સાહેબ તો હોર્ટિકલ્ચરના નિષ્ણાત હતા, એટલે તરત જ એણે વિચાર કરી અને એ જે 4 ઝાડ હતા એની અંદર કલમો બંધાવી દીધી. હવે મિત્રો અત્યારે કલમોની અંદર જુદી જુદી પત્તીઓ છે, પણ ત્યારે અત્યારની જે ઇનાર્ચિંગ પત્તી છે ભેટ કલમ એ પદ્ધતિ ત્યારે ચાલતી હતી. આપણે ડબ્બા પત્તી કહીએ કે ડબ્બાની અંદર કલમ બનાવે, એટલે એણે તરત જ આ જે ઝાડવા હતા એમાં 90 જેટલી કલમો છે એ બંધાવી દીધી. હવે કલમો તૈયાર થઈ ગઈ, 2-3 મહિના 4 મહિના થાય એટલે કલમો રેડી થઈ જાય, તો 90માંથી 75 કલમો છે સફળ થઈ. અને આ જે કલમો છે એને નવાબની સૂચનાથી કલમો છે એને જુનાગઢ ખાતે ટ્રાન્સફર કરી. એટલે ત્યાં લોકલ ખેડૂતો હતા, એના ગાડાનો ઉપયોગ કરી અને કલમોને છે આપણે જુનાગઢ લઈ આવ્યા. અને જુનાગઢની અંદર અત્યારે અમારી યુનિવર્સિટી એટલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે જે કાંઈ બગીચાઓ છે, જે કાંઈ અમારા બાગ છે, માની લો કે અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છે એ મધળી બાગ છે, સામે લાલબાગ છે, સામે સરદાર બાગ છે જ્યાં બહુમળી ભવન છે, આ ઉપરાંત સકરબાગ છે, અને ભવનાથની અંદર જે લાલઢોરી છે, અને અત્યારે જે જિલ્લા પંચાયતનું ગેસ્ટ હાઉસ અને જ્યાં પાર્કિંગ છે ત્યાં પણ એક બાગ હતી. આ બધી જ બાગ છે ને એ નવાબના કબજામાં હતી ને ત્યાં હોર્ટિકલ્ચર કરવામાં આવતું હતું. એટલે આ કલમો છે ને એણે આ બધા વિસ્તારની અંદર જુદી જુદી જગ્યાએ વવડાવી દીધી. એટલે લગભગ 1930ની અંદર આ ઘટના બની ગઈ. ત્યાર પછી એના કલમોની માવજત થઈ અને 3 વર્ષ કલમો છે 3-4 વર્ષે છે આવવાની ચાલુ થઈ ગઈ. એટલે જ્યારે કલમો આવવાની ચાલુ થઈ ત્યારે એમાંથી ફરીથી કેરી છે એ ઉતારવામાં આવી. એટલે આપણે કહીએ ને કે આપણે આંબાવડિયું બનાવ્યું અને પહેલી વાર જ્યારે પાક આવે ત્યારે આપણે ખૂબ આનંદ થતો હોય, તો એવી રીતે એ જે કંઈ બાગ હતી એ બાગોમાંથી કેરીઓ છે એ ઉતરવા માંડી. અને એ કેરીઓને આયંગર સાહેબે ખૂબ હોંશપૂર્વક નવાબના જે કાંઈ દરબારીઓ એટલે નવાબનો જે દરબાર ભરાતો હોય એ દરબારની અંદર આ જે કેરીઓ છે એને પ્રેઝન્ટ કરવામાં આવી. અને ફરીથી એ જ ઘટના બની જે માંગરોળમાં બની હતી. એટલે કે ઓર્ગેનોલેપ્ટિક ટેસ્ટ કરવામાં આવ્યો. એટલે જે પાકેલી કેરીઓ હતી એ કેરીઓને બરાબર સુધારી અને જે દરબારીઓ છે એને ખવડાવવામાં આવી. અને ત્યાર પછી દરેકનો ઓપિનિયન લેવામાં આવ્યો કે ભાઈ તમને આ જે જાત છે એ કેવી લાગી. અહીંયા વચ્ચે થોડું કહી દઉં કે જે કેરીઓ દરબારમાં પ્રેઝન્ટ કરી હતી એમાં 2 પ્રકારની બની હતી. એક જે છે એ ખૂબ સારી હતી, એક થોડીક નબળી હતી. એટલે બેયનું ઓપિનિયન લેવામાં આવ્યું. તો જે ખૂબ સારી લાગી દરેકને એનું જે નામકરણ છે એ કરવામાં આવ્યું, અને બીજું જે વર્જિન હતું એને રિજેક્ટ કરવામાં આવ્યું. એટલે આ રીતે એ જે દરબારીઓનો ઓપિનિયન લેવામાં આવ્યો અને એના આધારે એનું નામ જે છે એ કેસર પાડવામાં આવ્યું. અને આ ઘટના છે એ 25 મે 1934ના રોજ બનેલી છે. એટલે 25 મેના રોજ અમે દર વર્ષે એનો કેસર કેરીનો જન્મદિવસ ઉજવીએ છીએ. આ કદાચ વિશ્વમાં પહેલી ઘટના છે કે કોઈ ફળપાકનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય, તો એ આપણા માટે ગૌરવની વાત છે. હવે પ્રશ્ન એ છે કે કેસર શા માટે નામ રાખ્યું? તો એની ગુણવત્તાના આધારે, અને એમાં પણ નવાબે પોતાનો એકનો અભિપ્રાય નથી માન્ય રાખ્યો, પણ જે દરબારીઓ હતા દરેકના અભિપ્રાયને આધારે નક્કી કરવામાં આવ્યું. તો ગુણધર્મો કેવા હતા? તો જો એક રિજેક્ટ થઈ ગયોની વાત આપણે નથી કરતા, પણ જે સારું હતું તો એના ગુણધર્મો કેવા હતા? તો કે એની ફ્રૂટની જે સાઇઝ છે એ ખરેખર અમે પછી એનું નામ આપ્યું છે કે કેસર. એટલે શું? તો કે કેસર કેરીની રાણી કેસર. એટલે કે એક સુંદર સ્ત્રી હોય, રાણી હોય એવો એનો શેપ છે, જે પરી હોય એવો શેપ છે, જે બીજી કેરીઓમાં નથી. બીજું, પાકે ત્યારે એ જે છે આછા લીલા કલરની એની છાલ છે પૂરેપૂરી પીળી થતી નથી, આછો લીલો કલર અને ઉપર ભભૂતિ, એટલે બહુ બેસ્ટ લાગે છે. ત્યારે હવે જ્યારે તમે એને સુધારો ત્યારે એની અંદરનો જે એનો પલ્પ છે, જે માવો છે, એ એકદમ કેસર જેવો. એટલે કેસર એટલે કયું? જે કાશ્મીરમાં કેસર થાય છે ને એનો જે કલર હોય એના જેવો માવાનો કલર આવે છે. બીજું, ગોટલી છે એ બહુ મોટી નથી, નાની છે. ત્રીજું, એનો અગત્યનું કેરેક્ટર એ છે કે ગોટલીની અંદર બિલકુલ રેસા નથી. નહીંતર કોઈ પણ કેરી હોય ને તો રેસા હોય, આપણે ખાઈએ એટલે દાંતમાં રેસા આવી જાય, તો બિલકુલ રેસા નથી. અને પલ્પ છે એ એટલો બધો સ્મૂથ છે કે કદાચ તમે એને સુધારી અને પછી ચમચીથી પણ ખાઈ શકો, એટલો સરસ છે. અને ચોથી એની અગત્યની જે મેટર છે કે એનો જે ટેસ્ટ છે એની તો કોઈ વાત જ ન થઈ શકે, એટલો સરસ ટેસ્ટ છે કે જે એનો આપણે ખાધા પછી જે આપણા આંગળાની અંદર જે ચોંટી ગઈ હોય તો એની સુગંધ પણ આપણે કલાક સુધી લઈ શકીએ, એટલી સરસ એની ફ્લેવર છે, એટલો એનો ટેસ્ટ છે.
અને એનું જે બાયોકેમિકલ એનાલિસિસ પણ અમે કરેલું છે. તો એનો TSS, એનો સુગર, રિડ્યુસિંગ સુગર, નોન રિડ્યુસિંગ સુગર, આ બધી જ વસ્તુઓ અન્ય કેરીની જાતો કરતાં ખૂબ સારી છે. અને એટલા માટે આ બધા કેરેક્ટરને ધ્યાનમાં રાખી અને એને જે છે એને આપણે કેસર નામ આપવામાં આવ્યું. આ એનો ખૂબ રસપ્રદ ઇતિહાસ છે. અને અહીં એનું અટકાયું નથી. નવાબે શું કર્યું, પછી એણે આયંગર સાહેબને જેમ સાલેભાઈને ઇનામ આપ્યા એમ આયંગર સાહેબને એને ઇન્ક્રીમેન્ટ આપ્યું, એને 2 માણસોને કપડાં આપ્યા. ત્યાર પછી એણે શું કર્યું તો કે એણે કન્ફર્મેશન કરાવ્યું કે ભાઈ આયંગર સાહેબને કીધું કે તમે આખા વિશ્વનો પ્રવાસ કરો અને આના જેવી કોઈ વેરાયટી છે કે નહીં એની આપણે તપાસ કરવી. એટલે હવે એ સમયની અંદર કોઈ એવા સાધનો નહોતા કે આપણે પ્લેનમાં ઉડીને કોઈ 10 કલાકમાં 20 કલાકમાં કોઈ જગ્યાએ જઈ શકીએ. એટલે ટાચા સાધનોની અંદર આયંગર સાહેબે 3 વર્ષ સુધી 3 કે 4 વર્ષ સુધી વિશ્વની અંદર ટ્રોપિકલ સબટ્રોપિકલ વિસ્તાર જેને કહેવાય કે જ્યાં કેરીની ખેતી, મેંગોની ખેતી થાય છે એવા વિસ્તારનો પ્રવાસ કર્યો. અને એ પ્રવાસ કરી અને આયંગર સાહેબે એની નોંધ લખી નવાબને, અને એનો આખો રિપોર્ટ સબમિટ કર્યો. અને એમાં આયંગર સાહેબે લખ્યું કે હું જેટલું ફર્યો, મારી જેટલી બુદ્ધિ નિષ્ણાત છે એ પ્રમાણે આખા વિશ્વમાં 1897 જેટલી જાત છે, એમાં કેસર જેવી એક પણ જાત નથી. આવો એણે એના હસ્તલિખિત લેખની અંદર ઉલ્લેખ કર્યો. એટલે આ એનો ખૂબ જ એક સારું પાસું કહેવાય કે એણે કન્ફર્મેશન પણ કર્યું. અને ત્યાર પછી મિત્રો કોઈ પણ સંશોધન થાય ને પછી એનું એક્સટેન્શન આવે કે એને આપણે ખેડૂતો સુધી પહોંચાડવું. તો એના માટે પણ નવાબની દીર્ઘદ્રષ્ટિ હતી. અને આપણે જાણીએ છીએ કે ભવનાથની અંદર વર્ષોથી શિવરાત્રિનો મેળો થાય છે. તો નવાબે એ સમયે શિવરાત્રિના મેળાનો ઉપયોગ કરી અને શિવરાત્રિના મેળામાં આનો સ્ટોલ રાખવામાં આવ્યો. આયંગર સાહેબને સૂચના આપી કે તમારા સ્ટાફને કહીને આની જેટલી બને એટલી કલમો કરાવો. એટલે એની કલમો કરી અને શિવરાત્રિના મેળામાં આના સ્ટોલ રાખી અને લગભગ 25 કે 50 પૈસામાં ખેડૂતોને કલમો આપી. એટલે એનું એક્સટેન્શન થયું. બીજું નવાબે શું કર્યું તો કે સૌરાષ્ટ્રના જેટલા રજવાડા હતા, માની લો કે ભાવનગરના રાજા, પોરબંદરના રાણા સાહેબ, જામનગરના રાજા, ગોંડલના, આ જેટલા રજવાડા હતા એ દરેકને અને અમુક કલમો છે એ ભેટ આપી કે ભાઈ તમારા વિસ્તારની અંદર પણ તમે આ કલમોને વાવો. અને એનું એક ઉદાહરણ તમને અત્યારે આપું કે પોરબંદરને જે આપેલી છે એમાં અત્યારે પોરબંદરની બાજુની અંદર આદિત્યાણાની નજીકમાં એક ગામ છે, ત્યાં નટવરબાગ કરીને છે નટવરસિંહનો, એની અંદર આજની તારીખે જે ઓરિજિનલ કેસર છે એ હયાત છે, ત્યાં એને પણ આપેલી છે. અને બાકીના આપણા જેટલા બગીચાઓ છે એ બધેની અંદર આની જે વાવેતર છે કરેલું છે. અને એમાંથી ઓરિજિનલ જે કેસર છે એના અમુક ઝાડવા અમે આઈડેન્ટિફાઈ કરેલા છે કે આ હિસ્ટ્રીની અંદર અમે બધું ભારત સરકાર પાસે રજૂ કરેલું હતું. એટલે અત્યારે માની લો કે કાઢવાની અંદર જે ચર્ચ છે ઈસુ ખ્રિસ્તનું, ત્યાં એક ઝાડ છે, એ ઝાડ છે એ ઓરિજિનલ છે અમારી દૃષ્ટિએ. તો આ રીતે આ એની ખૂબ જ રસપ્રદ જે ઇતિહાસ છે, આ ઇતિહાસના આધારે સરકારશ્રીમાંથી અમને જે એક એસાઇનમેન્ટ આવ્યું કે કેસર જેવી ખૂબ સરસ વેરાયટી છે તો એનું આપણે GI ટેગ કરવું જોઈએ. મિત્રો હવે GI ટેગ એટલે શું? GI એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે કે એવી વસ્તુ કે જે તે વિસ્તારનું જિયોગ્રાફી ઇન્ડિકેટ કરે. હું તમને એનું બહુ જ સારું સાદી ભાષામાં ઉદાહરણ આપું તો પાટણના પટોળા. તો પટોળા તો ઘણી જગ્યાએ હોય પણ પાટણના જ પટોળા. એવી રીતે આપણી જે કેસર છે એ ગીરની કેસર હંમેશા વર્ષોથી જે ઓળખાય છે એ ગીરની કેસર. હવે ગીર શું છે? એ જિયોગ્રાફી છે, એ ભૌગોલિક નિદર્શન છે. એટલે કેસર જે છે એ ગીરનું નિદર્શન કરે છે. એટલે આ GI ટેગ છે એ કરવાની વાત આવી. અને એના માટે અમે આ ઇતિહાસ અને બાકીનું જે ગીરની અંદર જેટલા વિસ્તારમાં આ કેસર કેરી આપણી થાય છે એવા બધા જ તાલુકાઓનો સર્વે કરી કેટલું વાવેતર થાય છે, કેવી કેવી નદીઓમાંથી પાણી જે છે એ પાણી એને મળે છે અને એની કેરેક્ટરિસ્ટિક કેવી છે, આ બધો જ આખો રિપોર્ટ તૈયાર કરી અને ભારત સરકારને અમે સબમિટ કર્યો, એનું પ્રેઝન્ટેશન કર્યું. અને ત્યાર પછી આપણને વર્ષ 2011માં GI ટેગ, એનો નંબર છે 185, એ ટેગ આપણને આપેલો છે. એનો અમે લોગો પણ બનાવેલો છે, ખૂબ સરસ લોગો છે કે જેની અંદર ગીર કેસર મેંગો લખેલું છે. કેસર કેરીની આકૃતિ છે અને એ કેસર કેરીની અંદર સિંહના દર્શન થાય છે. તો સિંહને એટલા માટે રાખ્યો છે કે એ પણ આપણું ગૌરવ છે. અને એ કેસરી સિંહ અને કેસર કેરી આ બેયનું કોમ્બિનેશન છે
અને એ રીતે આપણે જીઆઈ ટેગ છે એ પણ મેળવેલો છે. એટલે કેસર કેરીનો જે ઇતિહાસ છે એ ખૂબ રસપ્રદ છે અને એના આધારે આપણને જીઆઈ ટેગ મળેલો છે અને ખેડૂતોને લીગલ પ્રોટેક્શન આના આધારે મળે અને જે 7 તાલુકાના ખેડૂતો છે કે જેને જીઆઈ ટેગ મળેલું છે એ જ ખેડૂતો આ જે કેરી તાલાળાની કે ગીરની પ્રખ્યાત કેસર કેરી એવો એનો ઉપયોગ કરી શકે. કે આપણી પાસે જૂનાગઢની અંદર ખાસ કરીને બાગાયત કોલેજ પાસે આ મધડીબાગ છે, લાલબાગ, સક્કરબાગ, આ બધા જે ખેંગારવા બધા બગીચાઓ છે એની અંદર મોટાભાગના જે બગીચાઓ છે કેસર કેરીના છે. સક્કરબાગની અંદર વેરિએશન માટે અમે લગભગ 101 જેટલી જાતો ત્યાં છે. તો એમાં ખાસ કરીને કેસર કેરી માટે શું કરી શકાય, તો એમાં એની જે પ્રોડક્શન ટેકનોલોજી છે કે કેમ કરીને વધારે ઉત્પાદન મળે અને ક્લાઇમેટ ચેન્જ, અત્યારે ક્લાઇમેટ ચેન્જનો એરા ચાલી રહ્યો છે, તો ક્લાઇમેટ ચેન્જ સામે કેસર કેરીને કોઈ પ્રોબ્લેમ ન આવે, એનું ફ્લાવરિંગ છે સમયસર થાય, એનું ફ્રૂટ સેટિંગ સમયસર થાય, એનું પ્રોપેગેશન પણ સમયસર થાય, એ માટેની પ્રવૃત્તિ છે એ અમારી કોલેજ મારફત કરવામાં આવે છે. પ્રોપેગેશનની વાત કરીએ તો દર વર્ષે અમે સક્કરબાગ ખાતેથી લગભગ 8 થી 10 હજાર જેટલી કલમો છે એની બનાવીએ છીએ 100 ફૂટ ગ્રાફ્ટિંગથી અને ખેડૂતોને આપીએ છીએ. આ સિવાય એનું ખાસ અત્યારે ક્લાઇમેટ ચેન્જની અંદર જે ખાસ ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગમાં પ્રશ્નો છે એના માટેના સંશોધનો ચાલુ છે કે જેથી કરીને એનું ફ્લાવરિંગ છે એ સમયસર આવી જાય અને ફળધારણની પ્રક્રિયા છે એ એની ખોરંભાઈ નહીં. તો એના માટે જુદા જુદા પ્રકારના હોર્મોન્સ, કેમિકલ્સ છાંટવાના. આ ઉપરાંત એક અમે હમણાં પ્રયોગ જે કરેલો છે કે એના જે પોલેન છે, પરાગરજ, એ પરાગરજ ભેગા કરી અને એ જ એના જ પરાગરજ એને જ પાછા આપીએ એ થિયરી ઉપર એને પોલિનેશન છે એ કરાવી અને એનું વધારે ફ્રૂટ સેટિંગ થાય એ પણ એક પ્રયોગ કરેલો છે. આ ઉપરાંત મિત્રો આપણે જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જનો જ્યારે સમય છે ત્યારે આપણે બધાને ખબર છે કે ફ્રૂટ સેટિંગ છે એ ઘટતું જાય છે. તો અમે એક એવો પણ એક પ્રયોગ કરેલો છે કે કેસર કેરી સાથે કઈ કેરીનું જે પોલેન છે વધારે સ્યુટ થાય તો એવી જે જાત છે એને આપણે મિક્સમાં વાવી શકીએ. તો એમાં લગભગ અમે 10 જુદી જુદી વેરાયટીઓના ક્રોસ કર્યા. તો એમાં વનરાજ જે વેરાયટી છે એના ક્રોસ છે વધારે, એને ક્રોસેબિલિટી કહેવાય, એટલે એના ક્રોસ કર્યા પછી વધારે ફ્રૂટ સેટિંગ થાય. તો હવે પછી અમે એની ભલામણ કરી શકશું કે કોઈ ખેડૂતો જે કેસરનો બગીચો બનાવે તો વચ્ચે વનરાજના ઝાડવા નાખે, તો જેથી કરીને એને ફ્રૂટ સેટિંગના પ્રશ્નો છે ઓછા આવે. તો આ રીતે કેસર કેરી માટે અમે કામ કરીએ. કેસર કેરીનું જે લોકપ્રિયતા ધીમે ધીમે વધવા માંડી તો એના આધારે અન્ય વિસ્તારની અંદર પણ બાગાયતના કે કેરીના ઉત્સુક ખેડૂતો હોય એણે પણ એની રીતે પ્રયોગો કરી અને આ કેરીને છે એણે પહોંચાડી. માની લો કે કચ્છની આપણે વાત કરી તો કચ્છની અંદર જે અમુક ખેડૂતો છે, બટુકસિંહ સરવૈયાને, તો એણે કલમો જે છે એ વાવેતર કર્યું અને ત્યાં એ સફળ થયા. તો એના આધારે બીજા ખેડૂતો પણ આ પ્રયોગો કર્યા. હવે એમાં સફળ થઈ શકે એટલા માટે કે એવું નથી કે ગીરની અંદર જ, ગીર એનું મેન છે, પણ બીજી જગ્યાએ પણ જ્યાં વાવીએ ત્યાં સફળ થાય. ક્યાં સફળ થાય કે બે વસ્તુ એના માટે જવાબદાર છે. એક સૌથી વધારે અગત્યનું હોય તો જમીન. તો કેરી જે છે, ખાસ કરીને કેસર કેરી, તો એને કેવા પ્રકારની જમીન જોઈએ? એને એવા પ્રકારની જમીન જોઈએ કે જેની અંદર નિતાર સારામાં સારો હોય, પાણી જે છે એ વોટરલોગ ન થાય, પાણી ભરાય નહીં, એવા પ્રકારની જમીન હોય એને મળે. તો કચ્છની અંદર એ પ્રકારની જમીન છે. બીજું, વાતાવરણ જે છે એ પણ એને થોડું સૂકું વાતાવરણ જોઈએ, બહુ ભેજવાળું વાતાવરણ ન જોઈએ. તો એવું ટેમ્પરેચર અને હ્યુમિડિટી એ પણ કચ્છની અંદર એને અનુકૂળ આવે છે. તો એ રીતે કચ્છની અંદર પણ એ સક્સેસ ગઈ છે અને કચ્છના ઘણા વિસ્તારમાં હવે બગીચાઓ બનવા માંડ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર પણ નવા પોકેટ તૈયાર થવા માંડ્યા છે. એનું તમને ઉદાહરણ આપું કે તમે રાણાવાવથી ભાણવડ જાઓ ત્યારે વચ્ચે જે ડુંગરાવાળા વિસ્તારો આવે છે કે જેની અંદર મોરમવાળી જમીનો છે અને નિતાર ખૂબ સારો છે. તો આવી જે જમીનો છે એની અંદર પણ આવા બગીચાઓ છે બનવા માંડ્યા છે અને એ ખૂબ સારા રિસ્પોન્સ આપે છે. માત્ર શરત એટલી કે એને પાણી જે છે એ મીઠું જોઈએ અને ઉનાળામાં પાણી એને જોઈએ. અને જમીન જે હોય, મોરમાળી જમીન હોય તો પણ એનો ક્ષાર એટલે કે ખારાશવાળી જમીન બિલકુલ હોવી જોઈએ નહીં. તો આ રીતે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારની અંદર આપણી કેસર કેરી છે એ ધીમે ધીમે સ્પ્રેડ થઈ રહી છે.